શું તમે જાણો છો જમીનની 7 બાર વિશે? આપણે આજે જોઈશું નંબર 7. નંબર 7 એ જમીનની કુંડળી કહેવાય છે. આપણે જમીનમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો હોય ને, જેમ કે વારસાઈ કરવી છે, એમાં લોન લેવી છે, જમીન વેચાણ લેવી છે કે આપવી છે, તો આપણે મોઢે પહેલાં જ આવશે કે નંબર 7 બાર જોઈશે. નંબર 7માં શું વિગત હોય છે ને એ હું તમને જણાવી દઉં. એમાં જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ, સર્વે નંબર, જમીનનો સત્તા પગાર, એ જમીનનો ઉપયોગ, કબજેદારોની વિગત, એમાં કયા ખેડૂતોના નામ ચાલે છે, એનું ક્ષેત્રફળ, એનો જમીનનો આકાર તથા તમામ નંબર 6ની નોંધોની વિગત એમાંથી જ મળી જાય છે. અને જો જમીન પર જો કોઈ બોજો રહેલો હોય ને એની પણ માહિતી એમાં મળે છે. આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ